ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીના સંયુક્ત સાહસથી ઉત્તરી ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીના સંયુક્ત સાહસથી ઉત્તરી અરબી સમુદ્રના પાણીમાં ફસાયેલા 12 ભારતીય નાવિકોને બચાવાયા હતા. નાવિકોને લઈ જતું જહાજ ડૂબી ગયા પછી બંને દેશના સંયુક્ત સાહસથી નાવિકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના 4 ડિસેમ્બરે ઘટી હતી, જેનો વિડીયો ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરાયો છે. પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ જવાના રસ્તે રવાના થયેલ મિકેનાઇઝ્ડ સઢવાળી જહાજ અલ પિરાન પીર દરિયામાં તોફાનને કારણે ડૂબી ગયું હતું. આઈસીજીના મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર મુંબઈને આ બાબતે કોલ મળ્યો હતો, જેણે ગાંધીનગરમાં આઈસીજી પ્રાદેશિક મુખ્યાલયને તાત્કાલિક ચેતવણી આપી હતી. આઈસીજી જહાજ સાર્થકને તાત્કાલિક જાણ કરાયેલા સ્થાન પર વાળવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં નાવિકોને ચેતવણી આપવા માટે એમઆરસીસી પાકિસ્તાનનો પણ સંપર્ક કરાયો હતો અને તેમના દ્વારા સહાય ઝડપથી પૂરી પાડવામાં આવી હતી. 12 ક્રૂ સભ્યો કે જેમણે તેમના જહાજને છોડી એક નાની નાવનો આશરો લીધો હતો, ત્યારે આ 12 ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવાયા છે. ત્યારે ભારતીય કોસ્ટગાર્ડ અને પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી આ બંને દેશોના રેસ્ક્યુ ઓપરેશનમાં માનવતાવાદી અભિગમ જોવા મળ્યો છે, જેની સરાહના થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.